370 ની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી। કોંગ્રેસના એક નેતાએ રાજ્યસભામાં મોદી સાહેબને ચેલેન્જ કરી હતી कि मोदी जी 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी। अरे आ तो नरेंद्र मोदी और अमित भाई शाह से अपनी जोड़ी अभी गिदड़ धमकी होती घबराए, बोलो भाई घबराए ना घबराए। हमने जज्बा तो जवाब आप्यो, एक झटके 370 ની કલમ રદ કરી કાશ્મીરમાં જે લોહીની નદીઓ વહાની વાત કરતા હતા એક પથ્થરનો કાંકરી ચાળો પણ નહીં કરી શક્યા। તો જર્વે સલાહ વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે અનેક કામો કદાચ મિત્રો આપ જયારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જયારે ભારતીય જનતા પાર્ટીના દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવવી છે કે મોદી સાહેબે પહેલા 2014 થી 2019 ના કાળમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં જે વચનો આપ્યા હતા, જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જે કામ અધૂરા હતા, આ બધા જ કામ તે મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા। અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું, બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે, પહેલા 5 વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા 5 વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે। મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કરતા અનેક ગણું સારું હશે પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતા હતી, ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો અમને પાકો વિશ્વાસ થઈ ગયો છે। અને એના કારણે લોકો આપણી સાથેનો એમનો વર્તન અને વ્યવહાર બદલાયા છે। મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં, સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા। એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહત થાય એમાં અમને મુખ્ય ભાગ ભજ્યો, અમને ટાર્ગેટ કર્યો, અમને સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ જાત જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી, ગુજરાતનો દાખલો છે કે 1984 માં ખામ થિયરી અપનાવવામાં આવી। ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા, પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો। પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે। મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે। મોદી સાહેબે આ બહેનોને તકો આપી। અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યું એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી। તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ, તમે ભૂમિદળ પર જુઓ, દરેક જગ્યાએ લશ્કરમાં આપણા દેશની રક્ષા કરવા માટે બહેનોને જવાબદારી આપી છે। બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત થઈ રહ્યા છે। એમણે સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું। મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું। એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે। અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો। એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું। અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘ દ્રષ્ટિ વાપરીને